ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભેજાબાજ ક્રિકેટર ઋષિ તુષાર આરોઠે ગોવાથી પકડાયો। ક્રિકેટ સટ્ટાના મહત્વના ખુલાસા થાય તેવી સંભાવના। ગત સપ્ટેમ્બર મહિનામાં રમાયેલી ઇન્ડિયા પાકિસ્તાનની મેચની બોગસ ટિકિટનું રાજકોટ ખાતે ઋષિએ વિતરણ કર્યું હતું। આશરે 21 લાખની બોગસ ટિકિટનું વિતરણ કર્યું। કરોડોનું ફંડ ક્યાંથી આવ્યું હતું તે દિશામાં તપાસ ચાલુ। આ મામલે ઋષિના પિતાની કોઈ પણ ભૂમિકા સ્પષ્ટ થઈ નથી। ગોવામાં ઇવેન્ટ કંપની ચલાવતો હતો ભેજાબાજ ક્રિકેટર। ગોવામાં પોતાની નામથી મકાન ભાડે રાખ્યું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી। ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી ઋષિ તુષાર અરોઠેને ગોવા ખાતેથી આપણે એમને અરેસ્ટ કર્યા છે। જે બાબતે એના વિરુદ્ધમાં અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 1 કરોડથી પણ વધારે ચીટિંગના ગુના તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। તો તે બાબતે આપણે ઋષિ અરોઠેને હાલ અરેસ્ટ કર્યા છે અને રાવપુરા પોલીસને કસ્ટડી સોંપશું અને બાદમાં એની કસ્ટડી વલસાડ પોલીસ દ્વારા એની કસ્ટડી લેવામાં આવશે। આ બાબતે ઋષિ તુષાર અરોઠે અગાઉ કેટલા ગુનામાં સંડોવાયેલા છે। અગાઉ એના વિરુદ્ધ રાજકોટમાં, અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં વિવિધ જગ્યાએ અલગ તબક્કે અલગ લોકોએ અરજી કરી છે અને આપણે એ બાબતે પ્રેસ નોટ પણ ડિક્લેર કરી છે કે કોઈ પણ આવી રીતે કોઈ છેતરપિંડીના ભોગ બન્યા હોય તો એસઓજી પોલીસ કાં તો કોઈ પણ લોકલ પોલીસના સંપર્ક કરવા આપણે જણાવ્યું છે, જેથી આગળની કોઈ પણ એ બાબતની માહિતી હશે તો આપ સૌ સમક્ષ શેર કરશું। હા, અમુક મંદિરના, હનુમાનજી મંદિરના પૈસા બાબતની જે ચીટિંગ છે એ બાબતે પણ ઋષિને પૂછપરછ કરવામાં આવશે અને એ પૈસા કેવી રીતે, એના પ્લાન શું હતા, પૈસા ક્યાં એના ઇન્વેસ્ટ કરવાના હતા, વાપરવાના હતા, કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ પૈસાના રોકાણ કરવાના હતા કે શું હતું એ બાબતે અમે ચોક્કસથી તપાસ કરવામાં આવનાર છે। ના, હજુ સુધી એઝ સચ એવું જાણવા મળ્યું નથી। જેવી રીતે અગાઉ આપ જાણો છો કે મંદિરના જે સીએ હતા તેમને ઝાંસામાં લઈને જે આ પૈસા એને ચીટ કર્યા હતા। હા, અગાઉ જે એને માંજલપુર પોલીસ તરફથી એને બેલ આઉટ કર્યા હતા નામદાર કોર્ટ તરફથી, એના પછી જે FIR દાખલ થઈ છે વલસાડમાં ને એ બધી જગ્યાએ, એટલે ફરીથી આપણે એમને એક શોધ્યા અને અમુક જે હકીકતો છે એ અમારી તપાસમાં પણ એના જામીન પર છૂટ્યા પછી અમારા ધ્યાનમાં આવી છે। તો એ બાબતે ક્રોસ ઇન્ટ્રોગેશન કરશું અને અન્ય એજન્સીઓની બી આ બાબતે સ્ટેટ વાઇડ અમે જાણ કરેલી છે। કઈ હકીકતો બહાર આવી છે? જેવી રીતે મેં આપને કહ્યું કે જે મંદિર સાથે જે ચીટિંગ થયા, પછી જે વલસાડમાં એક ક્રિકેટરને રણજી ટ્રોફી માં રમાડવાના બહાને જે 75 લાખની જે ચીટિંગ થઈ છે, પછી એક અન્ય રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી 21 લાખના ફેક ટિકિટ વેચીને એક ચીટિંગ થયાનું ધ્યાનમાં આવ્યું છે। એટલે અલગ તબક્કા ઉપર, અલગ પાસા ઉપર તપાસ હાલ ચાલુ છે। ઋષિના પિતા પાસેથી અમુક રકમ મળી આવી હતી, 60 લાખ રૂપિયા ઓછા હતા। એ રકમ બાબતે જે મેં આપને હમણાં કહ્યું કે જે અમુક હકીકતો હતી ઇન્વેસ્ટિગેશનની એ એના જામીન ઉપર છૂટ્યા પછી આપણા સપાટી ઉપર આવી છે। તો એ બાબતે જે 61 લાખ રૂપિયા જે છે એ બાબતે એને પૈસાના શું કર્યા, ક્યાં હાલ કોઈ જે આપ્યા છે, કોઈ દેવું ચૂકવ્યું છે, શું બાબત છે એ બાબતે તપાસ કરવાની છે અને જે પણ હકીકત સામે આવશે એ અમે ચોક્કસથી મીડિયા આપને। હા, વડોદરાથી ફરાર થઈને ઋષિ જે એનું ઘર એક ભાડે રાખ્યા હતા બેંગ્લોરમાં, ત્યાં બેંગ્લોર, ઔરંગાબાદ, ભોપાલ અને પછી છેલ્લે ગોવામાં એને અમુક ઇવેન્ટ્સના કામ માટે જેવું એને જણાવ્યું છે તો ઇવેન્ટ્સના કામ માટે એ ત્યાં હતા અને ત્યાંથી એને લાવ્યા છે। આંગળીયા પેઢીના જે પણ એક્ઝોસ્ટ જવાબ જે લેવાના હતા ઇન ડિટેલ, એ સ્ટેટમેન્ટ્સ અને એમના ફેક્ટ્સ જે છે એ વેરીફાઈ થઈ ચૂક્યા છે અને હાલ અમે અમારી તપાસમાં ચાલુ છે। હાલ આ તબક્કે ઋષિ સાથે કોઈ વ્યક્તિઓની સંડોવણી હોય એવું ધ્યાને આવતું। ઋષિ તુષાર અરોઠે જે છે એમના પિતાજી છે તુષાર અરોઠે, તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ ઉપર છે અને ઋષિ પણ અગાઉ કોઈક અમુક અંડર 18s કે રણજીસ અલગ વેરિયસ ટુર્નામેન્ટ્સમાં ઇલાઇટ ક્રિકેટર પ્લેયર તરીકે તેઓ રમી ચૂક્યા છે। હા, જે ટિકિટની મેં આપને વાત કરી તો એક વ્યક્તિની એને 21 લાખના ફેક ટિકિટ આપીને એને ચીટિંગ કર્યા હતા રાજકોટમાં। એ રાજકોટમાં એ વ્યક્તિને અને જે તે લોકલ પોલીસને પણ આપણે જાણ કરી છે। એઓને જરૂર પડશે તો તેઓનો પણ જે છે આરોપીના કબજા એ રાવપુરા પોલીસથી લેવામાં આવશે। ના, હાલ અન્ય કોઈ ક્રિકેટરોની સંડોવણી બાબતે આપણે અગાઉ પણ તપાસ કરી ચૂક્યા છે। એના CDR, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, એના જે પણ કોન્ટેક્ટ, સોશિયલ કોન્ટેક્ટ્સ આપણે વેરીફાઈ કર્યા છે। હાલ આજ સુધી આપણને એવી કોઈ શક્યતા જણાઈ નથી।
ઋષિ એના પિતાને પૈસા બી મોકલ્યા હતા, એના ફાધરનો શું રોલ છે? હા, એના ફાધરના અગાઉ ઋષિના કોઈ દેવા થયા હતા કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ બાબતે. એ જેમ આપને પણ કહેલું હતું વાત કે દેવું ચૂકવવા માટે એના ફાધરે કોઈક મકાન વેચ્યા હશે, તો એ મકાનનું દેવું ચૂકવવા માટે ઋષિએ પૈસા એના થકી એના ફાધરને દેવું થયા હતા, એટલે એ પૈસા એને એના દેવું ચૂકવવા માટે એને આપ્યા હતા. સટ્ટા બેટિંગમાં કોઈના નામ ખુલે છે અને કોની સાથે સટ્ટા ના, એઝ સચ એ બાબતે પણ તપાસ અગાઉ થઈ ચૂકી છે. અત્યારે સટ્ટા બેટિંગમાં એના અગાઉના કોઈ હજુ સુધી હાલ તપાસમાં આવ્યા નથી. સર હિન્દીમાં થેન્ક યુ.